જે છે ડે નંબર 2 સેકન્ડ ડે છે 14 ચેપ્ટરનો. એમાં એક્ઝામ્પલ 3 એવો છે કે થ્રો એ ડાઈ વન્સ. થ્રો એ ડાઈ વન્સ. ડાઈને એક જ વાર થ્રો કરવાનું છે. તમારે પ્રોબેબિલિટી શું શોધવાની છે? વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એ નંબર ગ્રેટર દેન 4? શેની પ્રોબેબિલિટી શોધવાની છે? ગેટિંગ એ નંબર ગ્રેટર દેન 4 એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. ઇવેન્ટ એ getting a number greater than 4. નંબર 4 થી વધારે આવે. હવે તમે જો ડાઇસ છે, ડાઇસ તો એમાં ટોટલ આઉટકમ્સ કેટલા? ડાઇસ છે એના ટોટલ આઉટકમ્સ કેટલા છે? ઓકે 6. ડાઈને એક વખત થ્રો કરો તો ટોટલ આઉટકમ્સ થાય 6. 1 2 3 4 5 6. હવે આપણે નંબર કેવો લેવાનો છે? શેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે? તો જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની હોય એને ઇવેન્ટ એ કહેવાય. શેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે? નંબર ગ્રેટર દેન 4. ગ્રેટર દેન 4. ગ્રેટર દેન 4 શું થાય? 4 થી ગ્રેટર નંબર એટલે 5 6 7. તો આઉટકમ્સ થયા. સોરી 5 ને 6 આ આઉટકમ્સ થયા. તો કેટલા આઉટકમ્સ થયા? 2. બરાબર છે. હવે આપણે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરીએ. પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ ફેવરેબલ આઉટકમ્સ અપોન ટોટલ આઉટકમ્સ. ફેવરેબલ આઉટકમ્સ ટોટલ આઉટકમ્સ. તો ફેવરેબલ આઉટકમ્સમાં કેટલા છે? ટોટલ 2 આઉટકમ્સ છે અને ટોટલ આઉટકમ્સ કેટલા છે? 6. ટોટલ આઉટકમ્સ છે 6. 2 1 ઝા 2, 2 3 ઝા 6 એટલે 1/3 એ એની પ્રોબેબિલિટી થઈ. ત્યાર પછી એમાં બીજો ક્વેશ્ચન છે જેની તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે એટલે એને ઇવેન્ટ બી કહીએ. બીજો ક્વેશ્ચન છે તો શેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે? What is the probability of getting a number less than or equal to 4? Getting a number less than or equal to 4. Getting a number less than or equal to 4. Less than એટલે નાનું. Less than 4 એટલે કે 4 થી નાનો. તો 4 થી નાનો નંબર કયા થયા? ડાઇસમાં 1 2 3 ઓર ઇક્વલ ટુ 4 એટલે 4 બી લેવાનો. એટલે ટોટલ આઉટકમ્સ કેટલા થયા આપણી પાસે? અહીંયા સોરી આ પોસિબલ આઉટકમ્સ કહેવાય. એટલે ઓલ પોસિબલ આઉટકમ્સ કેટલા થયા? 4 થયા. બરાબર. હવે આમ તમે જોવા જાવ ને તો આ અને આ બંને એકબીજાની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ કહેવાય. જો અહીંયા જે આઉટકમ્સ આવે છે 5 6 એ સિવાયના આઉટકમ્સ આ છે. તો આ બંને એકબીજાની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ કહેવાય. અને કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટની પ્રોબેબિલિટી ટોટલ 1. કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સની પ્રોબેબિલિટીનું ટોટલ શું થાય? 1 થાય. ડન. તો આપણે એ રીતે નથી કરતા અત્યારે, એ પછી હું તમને કરાવું. કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ હું પછી રીતે કરાવું. આપણે આ રીતે જોઈએ તો P ઓફ B ફેવરેબલ આઉટકમ્સ અપોન ટોટલ આઉટકમ્સ. ફરી વાર કહું છું આવું શોર્ટ ફોર્મમાં લખવાનું નથી. શોર્ટ ફોર્મમાં લખશો તો માર્ક્સ કટ થશે જ. તમારે આખું જ વર્ડિંગમાં લખવાનું છે. તો જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 એમાં કેટલા આઉટકમ્સ આવ્યા? 4. ટોટલ આઉટકમ્સ કેટલા છે? 6. 2 2 ઝા 4, 2 3 ઝા 6, 2/3. 2/3 તો એનો આન્સર. હવે આપણે આને મેં તમને હમણાં જ કીધું કે આ અને આ બંને એકબીજાની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ છે અને બે કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટનું ટોટલ, બે કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટની પ્રોબેબિલિટીનું ટોટલ 1 થાય. તો અહીંયા
તો જો આ એ છે ને એ એની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટને અહીંયા આપણે બી કીધી છે, અહીંયા આપણે એને બી કીધી છે, તો અહીંયા પી ઓફ એ પ્લસ પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1 as a and b are complementary events. A and B are complementary events. So probability of event A plus probability of event B is equal to 1. તો આપણે probability of event A 1/3 છે. P of B આપણે find કરવાનું છે. તો P of B આ 1/3 પ્લસ માં છે, આ 1/3 પ્લસ માં છે, આમ જશે તો માઈનસ. હવે અહીંયા તમે LCM લ્યો તો આ 3 આને મલ્ટીપ્લાય થાય, 3 આ 1 ને મલ્ટીપ્લાય થાય તો 3 1 જા 3 માઈનસ અહીંયા નીચે 3 છે તો આ 1 ને કંઈ કરાય નહીં, 3 minus 1 એટલે 2/3. તો આ b ની પ્રોબેબિલિટી થઈ 2/3. તો આપણે આ જે કેલ્ક્યુલેશન કર્યું આટલું એની બદલે તમે આમ પણ કરી શકો છો, બરાબર છે. હવે p of a છે 5/6 માની લો, p of a આ ઇક્વેશન છે, p of a ની વેલ્યુ 5/6 તમને આપી છે. આ ક્વેશ્ચન રિલેટેડ હવે નથી કરતો, આ નવો ક્વેશ્ચન કરું છું. p of a ની વેલ્યુ 5/6 આપી છે, તમારે p of a બાર ની વેલ્યુ કેટલી એવું ફાઇન્ડ કરવાનું છે 1 માર્ક પર. તો જે આ a છે ને આ a બાર છે એના બે કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ છે. તો કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ હોય તો ટોટલ આઉટકમ સેમ હોય, કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સ હોય તો બી ટોટલ આઉટકમ્સ તો સેમ હોય, અને નીચે જે આપ્યું હોય ને ડિનોમિનેટર એ ટોટલ આઉટકમ્સ હોય. તો a ના ટોટલ આઉટકમ્સ 6 હોય તો a બાર ના બી ટોટલ આઉટકમ્સ તો 6 જ હોય. હવે આ જે 5 જે ન્યુમેરેટર છે, ન્યુમેરેટર એ આના આઉટકમ્સ હોય. તો 5 એ આઉટકમ્સ કોના? આ ઇવેન્ટના. તો આપણે કોના આઉટકમ્સ જોશે? a બાર ના. તો 6 માંથી 5 આઉટકમ્સ a ના, 6 ટોટલ આઉટકમ્સ માંથી 5 આઉટકમ્સ કોના? a ના. તો 6 માંથી 5 માઈનસ થઈ જાય, આ 6 માંથી 5 માઈનસ થઈ જાય, કેટલા વધે? 1. તો આ 1 આઉટકમ્સ કોનો? a બાર. તો આ તમારો 1 માર્ક. હવે માની લો કે તમને p of e બાર is equal to 1/365 કીધું, અને તમને એમ કહે છે કે p of e કેટલો? તો e બાર અને e બંને કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ, એની આ પ્રોબેબિલિટી છે, એનું ટોટલ 1. કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટની પ્રોબેબિલિટી ટોટલ 1. તો e બાર અને e એના ટોટલ આઉટકમ સેમ હોય તો 365 ટોટલ આઉટકમ્સ, તો અહીંયા પણ 365 ટોટલ આઉટકમ્સ. કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સમાં ડિનોમિનેટર સેમ રહે. તો આ 1 છે, આ ન્યુમેરેટર છે 1, એ કોના આઉટકમ્સમાં આવે? e બાર. તો 365 માંથી 1 માઈનસ કરી દો, 365 માંથી 1 માઈનસ કરી દો, વધશે કેટલા? 364. તો p of e નો આન્સર આ થાય. તો માની લો કે p of d એ છે 3/7, p of d 3/7. તો p of d બાર કેટલો? એની વેલ્યુ કેટલી? તો d અને d બાર કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ એટલે બંનેની પ્રોબેબિલિટી ટોટલ 1. તો અહીંયા ટોટલ આઉટકમ 7 છે, તો d બાર ના બી ટોટલ આઉટકમ 7 જ હોય. તો આ 3 આઉટકમ્સ કોના? d ના. તો 7 માંથી 3 માઈનસ કરી દો, 4 આવે. તો આ 4 આઉટકમ્સ કોના? d બાર ના. આવ્યું? તો આ a છે અને આ a બાર છે. a બાર નો મતલબ નોટ a. અહીંયા ઇવેન્ટ a અને આ ઇવેન્ટ નોટ a એવું કહેવાય. e બાર એટલે કે નોટ e. e બાર નો મતલબ નોટ e અને e એટલે ખાલી e છે. અહીંયા d બાર એનો મતલબ નોટ d. બરાબર છે?
આ બે સ્ટેટમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોબેબિલિટી ઓફ ઇમ્પોસિબલ ઇવેન્ટ 0. જે ઇવેન્ટ પોસિબલ જ નથી એવી ઇમ્પોસિબલ ઇવેન્ટની પ્રોબેબિલિટી 0 થાય. એનું એક્ઝામ્પલ લો, ડાઇસ હોય, ડાઇસ તમે એને થ્રો કરો તો ડાઇસ પર ક્યારે 7 નહીં આવે, ડાઇસ પર ક્યારે 7 ના આવે. તો when you throw a dice you will get 7 is an impossible event. એ કઈ ઇવેન્ટ છે? ઇમ્પોસિબલ ઇવેન્ટ, એટલે એની પ્રોબેબિલિટી 0. The sun rises in the west. The sun rises in the west. તો સન ક્યારે વેસ્ટમાં રાઇઝ થઈ શકે નહીં, તો એ ઇમ્પોસિબલ ઇવેન્ટ, એટલે એની પ્રોબેબિલિટી 0. 80 માર્ક્સની એક્ઝામ હોય અને તમને 81 માર્ક્સ આવે તો 80 માર્ક્સની એક્ઝામના પેપરમાં 81 માર્ક્સ આવે નહીં, તો એ કઈ ઇવેન્ટ થઈ? ઇમ્પોસિબલ ઇવેન્ટ, તો એની પ્રોબેબિલિટી બી 0. પછી પ્રોબેબિલિટી ઓફ સર્ટેન ઇવેન્ટ. સર્ટેન ઇવેન્ટને શ્યોર ઇવેન્ટ પણ કહેવાય. તો પ્રોબેબિલિટી ઓફ સર્ટેન ઇવેન્ટ, પ્રોબેબિલિટી ઓફ શ્યોર ઇવેન્ટ 1. તો હું તમને એમ કહું કે ડાઇસને આપણે થ્રો કરીએ અને 6 કે 6 થી નાના નંબર આવે તો એ શ્યોર ઇવેન્ટ. ડાઇસને તમે થ્રો કરો એમાં 6 કે 6 કરતા નાનો ડિજિટ આવે તો એ શ્યોર ઇવેન્ટ, એટલે એની પ્રોબેબિલિટી 1. પછી તો સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. તો હા, સન હંમેશા ઈસ્ટમાં જ રાઇઝ થાય તો એ શ્યોર ઇવેન્ટ, એટલે એની પ્રોબેબિલિટી 1. બરાબર છે. ગર્લ્સ સ્કૂલ છે અને ગર્લ્સ ક્લાસ છે. તો ગર્લ્સ ક્લાસમાંથી કોઈ એક વ્યક્તિ બહાર આવે અને ગર્લ્સ હોય તો એની પ્રોબેબિલિટી તો કે 1, એ શ્યોર ઇવેન્ટ છે. ગર્લ્સના ક્લાસમાંથી ગર્લ્સ જ બહાર આવવાની છે. બરાબર છે. અને એ રીતે ગર્લ્સનો ક્લાસરૂમ છે અને એમાંથી એક બોય બહાર આવે છે તો એ ઇમ્પોસિબલ ઇવેન્ટ કહેવાય, એટલે એની પ્રોબેબિલિટી 0 થાય. ડન. એટલે આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ત્યાર પછી પ્રોબેબિલિટીનો નાનામાં નાનો આન્સર 0 હોય. કોઈ પણની પ્રોબેબિલિટીનો નાનામાં નાનો આન્સર કયો હોય? 0. પ્રોબેબિલિટીનો મોટામાં મોટો આન્સર 1 હોય. કોઈ પણ ઇવેન્ટની પ્રોબેબિલિટીનો મોટામાં મોટો આન્સર 1 હોય. 1 થી ગ્રેટર આન્સર આવે નહીં, 1 થી મોટો આન્સર પ્રોબેબિલિટીમાં આવે નહીં. એટલે બીજી રીતે હું તમને એમ બી કહી શકું કે જ્યારે પ્રોબેબિલિટીનો આન્સર હોય ને એમાં ડિનોમિનેટર જે હોય ને, ડિનોમિનેટર કરતાં ન્યુમિરેટર ક્યારેય મોટો ના હોય. કાં તો ડિનોમિનેટર ન્યુમિરેટર સરખો હોય, ડિનોમિનેટર સરખો હોઈ શકે, પણ એવું ક્યારેય ના બને કે ન્યુમિરેટર મોટો હોય ડિનોમિનેટર નાનો. આવું ના બને, કારણ કે જો આવું થાય તો આનો આન્સર 1 થી ગ્રેટર થાય અને 1 થી ગ્રેટર આન્સર હોઈ શકે નહીં. અને 0 થી નાનો આન્સર ના હોય. પ્રોબેબિલિટીનો આન્સર 0 થી નાનો ના હોય, એટલે કે માઇનસમાં ના હોય. પ્રોબેબિલિટીનો આન્સર માઇનસમાં ના આવે. બરાબર છે? ઓકે. તો માની લો કે પ્રોબેબિલિટીનો આન્સર પર્સન્ટેજમાં હોઈ શકે. તો જુઓ 15% છે એનો મતલબ એવો થાય કે પર્સન્ટેજની સાઇન રિમૂવ કરો તો નીચે 100 આવે. પર્સન્ટેજની સાઇન રિમૂવ કરો તો નીચે 100 આવે. અને 15/100 એટલે 0.1 થાય. એટલે આ આન્સર 0 થી ગ્રેટર થયો અને 1 થી સ્મોલર થયો. તો આ 15% આન્સર હોઈ શકે. પ્રોબેબિલિટીનો આન્સર 15% હોઈ શકે. બરાબર છે? એટલે પ્રોબેબિલિટીનો આન્સર 1 હશે. પ્રોબેબિલિટીનો આન્સર 0 અને 1 ની વચ્ચે બી હોય. પ્રોબેબિલિટીનો આન્સર 0 અને 1 ની વચ્ચે બી હોય. આ ઇક્વલ ટુ ની સાઇન છે. એટલે પ્રોબેબિલિટીનો આન્સર 0 પણ હોય, પ્રોબેબિલિટીનો આન્સર ઇક્વલ ટુ 1 બી હોય. અને આ હું કાઢી નાખું, આ સાઇન હું કાઢી નાખું તો આનો મતલબ એવો થાય કે પ્રોબેબિલિટીનો આન્સર 0 થી ગ્રેટર અને 1 થી સ્મોલર. એટલે
કે 0 અને 1 ની વચ્ચે પ્રોબેબિલિટીનો આન્સર હોય. બરાબર છે? તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી કાર્ડ્સ, પત્તા રમીએ છીએ આપણે, તો આના બહુ સમ્સ આવે છે. તો ટોટલ કાર્ડ્સ કેટલા હોય? 50. ટોટલ કાર્ડ્સ 52 હોય. ટોટલ કાર્ડ્સ 52 હોય. એમાં ક્લબ કાર્ડ જે છે એમાં આવો એક સિમ્બોલ હોય છે, ટ્રી જેવું. બરાબર છે? તો ક્લબ કાર્ડ કેટલા? 30. ક્લબ કાર્ડ કેટલા હોય? 30. આપણે એને ગુજરાતીમાં ખુલ્લીનું પત્તું કહીએ છીએ. એને આપણે ગુજરાતીમાં ખુલ્લીનું પત્તું, ખુલ્લી કોઈ બોલે, કોઈ ખુલ્લી બોલે છે. બરાબર છે? તો ક્લબ કાર્ડ. ત્યાર પછી આ કાળા કલરનું હોય. પછી સ્પેડ. તો સ્પેડ એટલે કે કાળીનું પત્તું. સ્પેડ એટલે કે કાળીનું પત્તું. બરાબર છે? તો એ જે છે એ પાંદડા જેવો શેપ છે. પાંદડા જેવો શેપ છે. સ્પીડ એને કાળીનું પત્તું. તો એ બી કેટલા હોય? 30. તો આ બંને પત્તા જે છે, મલ્લીનું પત્તું અને કાળીનું પત્તું, એટલે કે ક્લબ કાર્ડ અને સ્પેડ કાર્ડ, એને આપણે બ્લેક કાર્ડ કહેવાય. બ્લેક કાર્ડ્સ અથવા બ્લેક કલર કાર્ડ્સ. બ્લેક કાર્ડ્સ અથવા બ્લેક કલર કાર્ડ્સ. ટોટલ કેટલા થયા? 13 પ્લસ 13 26. પછી હાર્ટ, જેને આપણે લાલનું પત્તું કહીએ છીએ. હાર્ટ, જેનું શેપ હાર્ટ શેપ હોય છે. બરાબર છે? તો હાર્ટ શેપ, લાલના પત્તા, લાલનું પત્તું એટલે 13 હાર્ટ શેપ. ત્યાર પછી ડાયમંડ. આ ડાયમંડ શેપ છે, જેને આપણે ગુજરાતીમાં ચરકટનું પત્તું કહીએ છીએ. ચરકટનું પત્તું. તો ડાયમંડ શેપ, એમાં બી કેટલા પત્તા હોય? 13 કાર્ડ્સ. ડાયમંડ્સના 13 કાર્ડ્સ, હાર્ટના 13 કાર્ડ્સ. આ બેને આપણે કમ્બાઇન્ડ કરો તો આ બંને કાર્ડ રેડ કાર્ડ્સ થયા. રેડ કાર્ડ્સ, બંનેનો કલર લાલ હોય, રેડ હોય. તો રેડ કાર્ડ્સ એટલે 13 પ્લસ 13 26. પછી આવે છે ફેસ કાર્ડ્સ. ફેસ કાર્ડ, જેના પર ફેસ દોરેલો હોય. તો ફેસ દોરેલો હોય તો 4 પત્તા, કિંગ, રાજા. 4 કાર્ડ્સ કયા? ક્વીન, રાણીના 4 પત્તા. અને 4 પત્તા જેક. જેક મતલબ ગલ્લો. કિંગ ને કે લખ્યું સિમ્બોલ છે, ક્વીન નો સિમ્બોલ ક્યુ હોય છે પત્તામાં, અને જેકના પત્તા પર જે લખ્યું હોય છે. કિંગ એટલે 4 રાજા, ક્વીન એટલે કે 4 રાણી, અને જેક એટલે કે 4 ગલ્લા. ડન? તો ટોટલ પત્તા કેટલા થયા તમારી પાસે? ટોટલ 12 કાર્ડ્સ થયા. ટોટલ કાર્ડ્સ કેટલા થયા? 12 કાર્ડ્સ. ફેસ કાર્ડ. ફેસ કાર્ડ ટોટલ કેટલા હોય? તો કે 12 હોય. બરાબર છે? પછી એસ. એસ એટલે કે એ લખ્યો હોય છે, જેને આપણે ઇક્કો કહીએ છીએ. ઇક્કાના કેટલા પત્તા હોય છે? 4 કાર્ડ્સ આર ઓફ એસ. અને નંબર કાર્ડ્સ. નંબર કાર્ડ્સ જેના પર નંબર લખ્યા હોય, એટલે 2 લઈને
10 સુધીના બધા દૂડી તીડી ચોકો પંચો છક્કો સત્તો અષ્ટો નવ્વો દસો બધામાં નંબર લખ્યા હોય છે ને એટલે 2 to 10 એ નંબર કાર્ડ્સ કહેવાય. બરાબર છે. હવે દૂડીના 4 પત્તા, તીડીના 4, એ રીતે 2 to 10. તો જો 10 માંથી 2 જાય તો 8, 10 માંથી 2 જાય તો 8, એટલે ટોટલ આમાં 2 to 10 માં કેટલા પત્તા થયા? 8 થયા કે 9 થયા? 9 થયા. 2 to 10 કરો તો 10 માંથી 2 માઇનસ કરો તો 8 થાય, પણ 8 ટોટલ પત્તા નથી, 9 છે. એક એડ કરી દેવાનું. 2 3 4 5 6 7 8 9 10, ठीक है 9. એટલે 9 મલ્ટીપ્લાય બાય 4. કેમ મલ્ટીપ્લાય બાય 4 કર્યું? કારણ કે દૂડીના 4 પત્તા, તીડીના 4, ચોગ્ગાના 4, એટલે દરેકના 4 કાર્ડ્સ હોય ને, એટલે 9 4 36. એટલે 36 કાર્ડ્સ એવા છે કે જેના ઉપર નંબર લખ્યા છે. બરાબર છે. તો in 80 marks